હેલો યુટ્યુબર ફેમિલી, તમારું સ્વાગત છે મારા વ્લોગમાં। તો આજે બનાવીશું ફરાળી થાળી। એટલે ફરાળી થાળીમાં પહેલાં આપણે બનાવીશું બટાકાનું શાક। તો બટાકાને સરસ મેં કટિંગ કરીને મૂકેલા છે અને કુકરમાં શાક બનાવવાની છું। એટલે કુકરમાં મેં 2 ચમચા તેલ મૂકી દીધું છે અને તેલ ગરમ થઈ ગયું છે એટલે એમાં પહેલાં હું જીરું એડ કરીશ, કટિંગ કરેલું મીડિયમ સાઇઝનું ટામેટું અને 1 લીલું મરચું મેં એડ કર્યું છે। આમાં થોડી હળદર નાખીશ અને ટામેટા ઉપર થોડુંક મીઠું નાખીશ એટલે કે ટામેટા આપણા થોડા ગળી જાય। અને વ્યવસ્થિત હલાવી દઈશ। હવે આને ટામેટા થોડા ગળી જાય એટલે આપણે અંદર બટાકા એડ કરીશું, કટિંગ કરીને મૂકેલા બટાકા। તો હવે આમાં બટાકા હું એડ કરી રહી છું। તો બધા જ બટાકા મેં એડ કરી દીધા છે અને વ્યવસ્થિત હવે શાકને હલાવી દઈશ। અને હવે બધામાં મસાલા કરીશ। લાલ મરચું પાવડર, તમે જેટલું તીખું ખાતા હોય એ પ્રમાણે આપણે મરચાંનો ઉપયોગ કરવાનો। થોડુંક મીઠું નાખીશું અને વ્યવસ્થિત આપણે હલાવી દઈશું શાકને। અને હવે પાણી નાખીશું આમાં। તો 2 ગ્લાસ જેટલું પાણી અંદર નાખી દીધું છે। આ થોડુંક શાક હું રસાવાળું બનાવીશ। તો બસ હવે કુકરમાં 3 સીટી મારીશ અને શાક મારું રેડી થઈ જશે। તો બસ એક જગ્યાએ શાક થાય છે તો હું મોરૈયો પલાળીને મેં મૂકી દીધો છે। અડધો કલાક પહેલાં હું મોરૈયાને પલાળીને મૂકી દઈશ। તો બસ શાક પણ રેડી થઈ ગયું છે। હવે શાક આપણે કાઢી લઈશું એક વાસણમાં। તો આ શાકને હું કાઢી લઈશ એક વાસણમાં। તો થોડુંક રસાવાળું મેં શાક રાખ્યું છે મોરૈયામાં ખવાય એ રીતે। તો આ શાકને મેં એક બાઉલમાં કાઢી દીધું છે। હવે એ જ કુકરમાં આપણે પાણીને એડ કરીશું। તો 1 લોટો ભરીને હું અહીંયા પાણી નાખી રહી છું। થોડી હળદર, મીઠું અને 1 ચમચી ભરીને આપણે ઘી નાખી દઈશું। વ્યવસ્થિત હલાવી દઈશું અને જે પલાળીને મૂકેલો હતો મોરૈયો એ આપણે અંદર એડ કરવાનો છે। મીઠા લીમડાનું 1 પાન મેં અહીંયા એડ કર્યું અને પાણી આટલું ઉકળે પછી જ આપણે જ્યાં પલાળીને મૂક્યો તો મોરૈયો એમાંથી બધું જ પાણી કાઢી લેવાનું છે અને આ રીતે મોરૈયો અંદર એડ કરી દેવાનો છે કુકરમાં। આપણે કુકરમાં જ બનાવીશું। તો બધો જ મોરૈયો મેં અંદર એડ કરી દીધો છે અને વ્યવસ્થિત આપણે હલાવી દઈશું અને તરત કુકરને બંધ નથી કરવાનું। આ રીતે એક ઉભરો આવે પછી જ આપણે કુકરનું ઢાંકણ બંધ કરીશું। પલાળીને મૂક્યો છે, પલાળીને મૂક્યો તો એટલે એને થતાં વાર નહીં લાગે। કુકરમાં 2 સીટી મારવાની છે મોરૈયામાં। તો એટલી વાર આપણે રાજગરાના ઝીણા લોટમાંથી પૂરી બનાવી દઈશું। તો રાજગરાનો ઝીણો લોટ મેં લઈ લીધો છે અહીંયા। તો એમાં મીઠું નાખી દઈશું થોડું। તમે આ સફેદ મીઠું ફરાળમાં ના ખાતા હોય તો તમે સંચર પાવડરનો પણ ઉપયોગ કરી શકો છો। હવે થોડુંક મોણ માટે આપણે તેલ લઈશું અને વ્યવસ્થિત તેલમાં આપણે વ્યવસ્થિત પહેલાં મસળી દઈશું રાજગરાના ઝીણા લોટને। તો આપણે બરાબર એને મસળી દઈએ। પહેલાં તેલમાં વ્યવસ્થિત મસળી લેવાનું। તો જો આ રીતનું મસળાઈ જાય પછી જ આપણે જેટલી જરૂર હોય એટલું પાણી નાખીને લોટ બાંધી દેવાનો છે। બહુ વધારે પહેલેથી પાણી નહીં નાખી દેવાનું, થોડું થોડું પાણી નાખતા જવાનું અને લોટ બાંધતા જવાનું। તો બસ આ રીતનું એકદમ સ્મૂથ લોટ રેડી કરી દેવાનો। તો આ રીતનો લોટ મેં રેડી કરી દીધો છે। હવે આમાંથી હું વડા બનાવીશ। તો હાથની હથેળી ઉપર આપણે થોડુંક પાણી લગાવીશું, આ રીતે લોયો લઈશું અને આ રીતે દબાઈને એના વડા બનાવીશું। તો આ રીતે આપણે વડા બનાવીને રેડી કરી દઈશું। તો આ રીતે હું બધા જ વડા બનાવીને રેડી કરી દઈશ। તો અહીંયા મોરૈયો પણ થઈ ગયો છે। તો મેં ગેસ બંધ કરી દીધો છે અને વડા પણ મેં થેપીને રેડી કરી દીધા છે।
તો હવે આપણે એને તળવાના છે. તો તેલ પણ મેં ગરમ કરવા માટે મૂકી દીધું છે. તો તેલ ગરમ થઈ ગયું છે. તો અંદર આપણે વડા એડ કરીશું. અને આ વડા એટલે કે આ પૂરી, રાજગરાની પૂરી ખાવામાં એકદમ પોચી લાગે છે. જો તમે આ રીતે ના બનાવી હોય તો ચોક્કસથી ટ્રાય કરજો. એકદમ પોચી થાય છે ને ખાવાની પણ મજા આવે છે. આ પૂરી તમે ચા સાથે પણ ખાઈ શકો છો, બટાકાના શાક સાથે પણ ખાઈ શકો છો. ફરાળમાં ખાવી હોય તો ચા સાથે પણ ખાઈ શકાય, શાક સાથે પણ ખાઈ શકાય. તો આ રીતે જો સરસ એવી ફૂલી ગઈ છે પૂરી અને સ્પીડમાં બની પણ જાય છે. તો હવે આ પૂરી રેડી થઈ ગઈ છે. તો પૂરી બનીને રેડી થઈ ગઈ છે અને મેં કેરીનો રસ પણ કાઢ્યો હતો, જે તમને બધાને આવડતો જ હશે એટલે મેં એની રેસીપી બતાવી નથી તમને. અને આ પૂરી તળો એટલે મીડિયમ ગેસ ઉપર જ આપણે તળવાની. જો આ રીતની થશે પછી જ આપણે એને કાઢવાની તેલમાંથી. તો બસ આ રીતે હું બધી જ પૂરી તળી દઈશ તેલમાં. તો જો પૂરી એકદમ સોફ્ટ થઈ છે ખાવામાં. અને હવે આ મેં થાળ રેડી કરી દીધું છે ભગવાનને ધરાવવા માટે. બટાકાનું શાક, રાજગરાની પૂરી, છાશ છે, રસ છે અને મોરૈયો છે, સાથે પાણી. તો આ ભગવાનને હું થાળ ધરાવવા જાઉં છું. તો ભગવાનને ધરાવીશું 11રસનો થાળ. અને તમને જો મારો વિડીયો પસંદ આવતો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ પણ કરજો. તો હવે ભગવાનને આપણે થાળ ધરાવીશું 11રસનો. તમને આ ફરાળી પૂરી, ફરાળી શાક અને ફરાળી મોરૈયાની રેસીપી ગમી હોય તો મને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. તો ચલો મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.